શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રહ્માણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ 2025-26માં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી હોય તેવા બ્રહ્મ સમાજ આ વર્ષે 170 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના મનોબળને પ્રોત્સાહિત અને પ્રેરણા પૂરી પાડવા માટે વિશેષ સુરતમાં વસતા નાટ્ય ક્ષેત્રના મહાન નાટ્યવિદ કપિલદેવ શુક્લા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સુરતમાં છેલ્લા 4 વર્ષથી વસતા બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે। આ વર્ષે પણ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ 2026 કાર્યક્રમ અડાજણ ખાતે આવેલા સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં આ વર્ષે સુરત અને જિલ્લામાંથી 170 જેટલા વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી અને જુદા જુદા 3 કેટેગરીમાં 170 જેટલા વિદ્યાર્થીઓને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ પ્રોત્સાહિત કરી તેમને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ધોરણ 10માં 110 વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સના 30 વિદ્યાર્થીઓ, 12 સાયન્સના 21 વિદ્યાર્થીઓ, 12 આર્ટ્સના 2 વિદ્યાર્થીઓને સાથે 7 સ્પેશિયલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ મળી 170 વિશેષ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। 7 સ્પેશિયલ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં ભારતનાટ્યમ, કરાટે, ટેબલ ટેનિસ, ભરત નૃત્ય, જિમ્નાસ્ટિક અને ચિત્રકલા ક્ષેત્રમાં નેશનલ લેવલે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા। વાસુ ઠાકર સાથે ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।